કચ્છ જિલ્લા વક્ફ સંસ્થાઓ માટે ભુજમાં અગત્યની મીટિંગ યોજાઈ. સૈયદ કૌશર અલી શાહ નવા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી. કચ્છ જિલ્લા વક્ફ સુરક્ષા સમિતિ દ્વારા જિલ્લાની તમામ વક્ફ સંસ્થાઓ માટે ભુજ ખાતે મેમણ જમાતખાના મધ્યે અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં જિલ્લાભરના વિવિધ વક્ફ સંસ્થાઓના પ્રતિનિધિઓ, મુત્તવલ્લીઓ તથા આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગની શરૂઆત મૌલાના અલિફ નક્શબંદી દ્વારા પવિત્ર કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી. મીટિંગનો મુખ્ય હેતુ કચ્છ જિલ્લામાં આવેલી તમામ વક્ફ સંસ્થાઓનું સંરક્ષણ, યોગ્ય સંચાલન અને કાયદેસર રજિસ્ટ્રેશન સુનિશ્ચિત કરવો હતો. સાથે સાથે વક્ફ મિલકતો પર વધતા વિવાદો, કાયદાકીય પડકારો, ગેરવ્યવસ્થા અને નોંધણી સંબંધિત અધૂરી પ્રક્રિયાઓના નિરાકરણ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત કચ્છ જિલ્લા વક્ફ સુરક્ષા સમિતિના નવા અધ્યક્ષની પસંદગી અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ચર્ચા બાદ સૈયદ કૌશર અલી શાહ હાજી મગદૂમ અલી બાપુની બિનહરીફ અને સર્વાનુમતે જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. સાથે જ સમિતિના વિવિધ કાયદાકીય અને વહીવટી કાર્યો માટે જવાબદારીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મીટિંગ દરમિયાન જિલ્લાભરના મુત્તવલ્લીઓ દ્વારા વક્ફ સંબંધિત પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી, જેના ઉકેલ માટે સમિતિ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મીટિંગમાં કચ્છ જિલ્લાના તમામ મસલકના આગેવાનો અને વક્ફ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સક્રિય ભાગ લીધો હતો, જેનાથી વક્ફ સંસ્થાઓના સશક્તિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અહેવાલ શિરાજ મલેક સાથે યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. સૌપ્રથમ તો અહીંયા આજે આટલી સંખ્યામાં મુત્તવલીઓ આવ્યા એ એક તો અમને ખુશી થઈ કે અમે જે રીતના અપીલ કરી હતી અને આપણા આગેવાનોએ અપીલ કરી હતી તો એ ખૂબ જ એમના હૃદય ઉપર પહોંચી અને ઘણા જગ્યાએથી દૂરો દરાજથી એ મુત્તવલીઓ આવ્યા અને ખૂબ જ વિસ્તારપૂર્વક ચર્ચા થઈ. તમે જેવી રીતના વાત કરી કે અત્યાર સુધી ઘણી મિટિંગો થઈ, પણ એમાં શું હતું, ક્યાંક ને ક્યાંક મુત્તવલીઓને પણ માર્ગદર્શન ઓછું આપવામાં આવતું હતું અને બીજી અત્યારે જે આગેવાનશીપમાં જે અત્યારે વિવાદો ચાલી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક મારું એવું મંતવ્ય છે કે ક્યાંક ને ક્યાંક એક પણ આડા આવ્યા છે. આજે જે મિટિંગ હતી એ હું સમજુ છું કે આખા ગુજરાતની એવી પહેલી મિટિંગ હશે કે જેમાં તમામ મસલક, ફક્ત એક અહેલે સુન્નત વલ જમાત નહીં, તમામ મસલકના આગેવાનો, તમામ મસલકના મુત્તવલીઓ એક સ્ટેજ ઉપર આવ્યા છે, જે ખૂબ જ ગૌરવની વાત છે. અને બધાએ તમામ હવે ભાઈ આપણે વકફનું જે અત્યારે સિચ્યુએશન છે તમામ જિલ્લાઓ કરતા કચ્છમાં હાલત ખૂબ જ વધારે ખરાબ છે. એનો એક તો એ છે કે આપણામાં એજ્યુકેશનની કચ્છ મુસ્લિમ સમાજમાં ખૂબ જ ઝડપ રહેલી છે અને વકફની પૂરતી માહિતી નથી, જેના લીધે આપણે અહીંયા મિટિંગનું આયોજન કર્યું હતું. બહોળી સંખ્યામાં મુત્તવલીઓ આવ્યા અને હવે પછી આપણા પાસે એક જ મહિનો રહ્યો છે કેવી રીતના ઉમ્મીદ પોર્ટલ પર વકફ પ્રોપર્ટીઓને અપલોડ કરવી અને ઓફલાઈન જે વકફ બોર્ડ છે ગુજરાત રાજ્યનું એમાં આપણે કેવી રીતના ડોક્યુમેન્ટ આપવાના અને કેવી રીતના એનું એવી રીતના વ્યવસ્થા થાય કે ખૂબ જ પારદર્શકતાથી વકફ સંસ્થા ચાલે અને મુસ્લિમ સમાજને વધારેમાં વધારે એનો ઉપયોગ થઈ શકે. ખાસ તો એક તો એ છે કે હવે વકફના રજિસ્ટ્રેશનમાં એક જ મહિના જેટલો સમય રહ્યો છે, એટલે ખૂબ જ વધારે જવાબદારી કહી શકાય સમસ્ત મુસ્લિમ સમાજની છે અને તમામ આગેવાનોએ મારા ઉપર આ જવાબદારી મૂકી. એટલે હવે અમે અહીંયાથી અલગ અલગ તાલુકાની ટીમો પણ અત્યારે નક્કી કરવાના છીએ કે દરેક એક ગામ અને એક મસ્જિદ, દરગાહ સુધી પહોંચીને એ મસ્જિદને અને દરગાહને કેવી રીતના અપલોડ કરવાની અને શું એવી વ્યવસ્થા કરવાની કે જેથી સમાજ વચ્ચે એનો પારદર્શક વ્યવસ્થા થઈ શકે અને સરકાર અને સમાજ વચ્ચે આ સમિતિ ખૂબ જ ઉપયોગી થશે એવું મારું માનવું છે. સમગ્ર કચ્છની જાહેર જનતાને બિલખુસૂસ તમામ મસલકોના તમામ મસ્જિદો, દરગાહો, મદરસાઓ, ઇમામવાળાઓના મુત્તવલીઓથી હું આજીજાના એક નાચીઝ દુઆગીરથી અપીલ કરું છું કે વધારેમાં જેમ આવી રીતે આજના પ્રોગ્રામમાં મુત્તવલીઓ આવ્યા તેમ હજુ પણ એક મુત્તવલી અમારી સમિતિનો સંપર્ક કરે, જેથી એ મુત્તવલીની અંડરમાં જે પણ પ્રવૃત્તિઓ આવે છે અથવા તો જે મસ્જિદ કે દરગાહ કે છે તો તેને આપણું રજિસ્ટ્રેશન કરાવી શકીએ અને ઓડિટ રિપોર્ટ છે એ બધા આપણી સમિતિ દ્વારા કરાવવાનો વિચાર કરેલ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજે यहाँ एक वक़फ़ની મિલકત માટે એક આહવાન કરી અને મિટિંગ બોલાવવામાં આવી હતી. તેમાં તમામ મુસ્લિમ સમાજના આગેવાનો અને તમામ યુવાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને હાલે જે પણ રિક્વેસ્ટ કરવામાં આવી છે
કે ભાઈ જે તે વખતે ઉમેદ પોર્ટલમાં જે આપણે મિલકત ધરાવી છે એના અધુરાશ છે તો આપણે કેમ પૂર્ણ કરવી, તો એના સારું કરીને આજે મિટિંગમાં માર્ગદર્શન મળ્યું છે અને આગળ જતા તમામ તાલુકા અને શહેરોમાં બધેની માટે ટીમો બનાવવામાં આવશે અને તમામનું કામ જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં આવશે. મેસેજ આપી છે કે જે બાકી રહી ગયેલા છે 550 ઉમેદ પોર્ટલમાં ચડી ગયા છે, બાકીના જે હજી 600-700 છે એ તાત્કાલિક ચડાવે અને ફિકરથી આવી ફાઇલોથી ચડાવી નાખે એની જાગૃતિ અને સલાહ આપવામાં આવી છે. હવે 1 મહિનો 5 દિવસ છે ટોટલ. તકલીફ પડી રહી છે કે અમુક માણસો ફિકર જ નથી કરતા એની, જે આપણે કોશિશ કરવી જોઈએ તે કોશિશ નથી કરતા. નકર તો 6 મહિના થયા, પહેલે 3 મહિના હતા, 3 મહિના પછી સુપ્રીમ કોર્ટમાં કેસ હતો એટલે 1.5 મહિનો થયો. 1.5 મહિનામાં જે કામ થયું એ આ 6 મહિનામાં કામ નથી થયું. એટલે આ મીટિંગ કરવી પડી અને બધાને હોંસલા આપી અને જાગૃત કરવાની જરૂરત પડી છે. હવે આવા નહીં કરી કે જેની પાસે રેકર્ડ છે એ લઈ આવે તો અમે પૂરો એને હેલ્પ કરશું અને મદદ કરશું અને ચલાવવા માટે પૂરેપૂરી સાથ સહકાર આપશું. આજે જે કચ્છ વકફ સમિતિની જે રચના માટે ભુજ મધ્યે મહેમદ જમાતખાના મધ્યે જે મિટિંગ યોજાઈ તેમાં ખાસ કચ્છના લોકોને જે વકફ બાબતે અસમંજસ હતી તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને જે વકફની પ્રોપર્ટીઓ જે રેકર્ડ ઉપર ચડેલ નથી અને જે ચડેલ છે તેમાં જે અધુરાશો છે તેના પ્રત્યે ખાસ ધ્યાન રાખી અને લોકોને જાણ કરવામાં આવ્યું કે જે અધુરાશો છે એ અધુરાશો પૂર્તતા કરવા માટે આપ સૌ આગળ આવો અને જે આગેવાનો અને વકફના નિષ્ણાતોએ જે માર્ગદર્શન આપ્યું તે માર્ગદર્શન ઉપર અત્યારે જે લોકો આવ્યા હતા તેમને આ જાણકારી પ્રાપ્ત આપી. અધુરાશો તો કચ્છની અંદર 90% એવી પ્રોપર્ટીઓ છે કે જેની અધુરાશો ઘણી જ છે. કારણ કે જે તે વખતે કચ્છ વકફ બોર્ડ અસ્તિત્વમાં હતું ત્યારે લોકોએ જે તે વખતે ફોર્મ ભરી અને ફક્ત વકફમાં ચડાવી નાખેલ છે અને આજની તારીખમાં કચ્છની અંદર એવી પ્રોપર્ટીઓ છે 1250 કે 1300 પ્રોપર્ટી છે, તેમાંથી ફક્ત 550 પીટીઆર બનેલ છે. 700 ની ઉપર 700 આજુબાજુ પીટીઆર બનેલ નથી. કારણ કે અમે જ્યારે વકફ બોર્ડમાં ચેરમેનને મળ્યા ત્યારે ચેરમેને અમને જવાબ એ આપ્યો કે આ જે 700 ઉપરની જે પ્રોપર્ટી છે એ આજ દિવસ સુધી કોઈ પૂછાય જ નથી કરી. એનો નથી પ્રમાણપત્ર બનેલું અને નથી તો એની આપણે પીટીઆર બનેલી. રેવન્યુ અને વકફ બોર્ડ ઓમ જોવા જઈએ તો બે સેમ જ છે. કારણ કે વકફની અંદર જે આપણે રેવન્યુની અંદર જે આપણે પ્રોપર્ટીને ટ્રાન્સફર કરવા માટે કે પ્રોપર્ટી આપણા નામે ચડાવવા માટે જે પ્રોસિજર કરીએ છીએ તે જ પ્રોસિજર વકફમાં કરવાની હોય છે. જેમાં વકફમાં પ્રોસિજર કરવા માટે જ્યારે રેવન્યુમાં 7/12 બને, 6 હકપત્રકની નોંધ બને, તેવી રીતે વકફમાં પીટીઆર બને. પીટીઆરની અંદર રેવન્યુમાં 6 હકપત્રકની અંદર જે નોંધો પ્રમાણિત થાય અને નોંધની અંદર જે ઉલ્લેખ હોય ને તે તમામ ઉલ્લેખ પીટીઆરમાં હોય. પણ પીટીઆર અત્યારે કચ્છની 700 ઉપર પ્રોપર્ટીઓ એવી છે જેની પીટીઆર બનેલી નથી. એટલી આજે વકફના ચેરમેન તેમાં અધિકારીઓ અમને એ જવાબ આપ્યો કે તમારી કચ્છની અંદર 700 ઉપરની પ્રોપર્ટી જે ટ્રસ્ટો છે તે આજ દિવસ સુધી કોઈ દિવસ પૂછા કરવા જ નથી આવ્યા કે નથી પીટીઆર બનાવી કે નથી પ્રમાણપત્ર મેળવવા માટે અમારી પાસે આવ્યા. ફક્ત 650 પીટીઆર એવી છે કે જે ઓન રેકર્ડ આપણને ત્યાંથી નીકળે. જેવી રીતે 7/12 ઓનલાઈન નીકળે એવી રીતે પીટીઆર ત્યાંથી એટલી જ નીકળે છે. બાકી હજી એમને પ્રોપર્ટી બાકી પડી છે. અને જે પ્રોપર્ટીઓ જે વકફની જે પ્રોપર્ટીઓ માટેનું જે અત્યારે ઉમેદ પોર્ટલ ઉપર ચડાવવામાં આવતું હતું ત્યારેથી તમામ રેકર્ડ હું લઈ અને આખા કચ્છને આપ્યો છે. કારણ કે પીટીઆર હતી નહીં, એના જે સાધની કાગળો હતા એની પીડીએફ મેં આખા કચ્છને ડિસ્ટ્રીબ્યુટ કરી છે. આપણે કચ્છવાસીઓને હું વકફને લાગતી પ્રોપર્ટીને આમાં જે કચ્છના ઘણા આગેવાનો અવારનવાર અપીલો કરી છે, જાગૃતિ પણ દર્શાવી છે ને આજે જે સતત આ ત્રીજી વખત મિટિંગ થઈ, હું એમાં સૈયદ કૌસર અલી બાપુ તેમજ તમામ આગેવાનોને જે પણ એમાં ભાગ લીધો એને હું અભિનંદન આપીશ. ને આમાં જે આજે જે પબ્લિક આવી એ 2 મિટિંગો કરતાં 3 ગણી પબ્લિક હતી ને હજી પણ કામ ચાલુ જ છે. પરંતુ આમાં ક્યાં ને ક્યાં એવું છે કે આપણે અભણ લોકો જે છે દૂરના ગામડાઓનો જે પ્રશ્ન આવે છે એમાં આપણે જોવા જઈએ કે જે આપણે આકારણીના હિસાબે છે કે એની જે મેજર માપ હોય એમાં ક્યાં ને ક્યાં અધુરાશે રહે છે કે લોકો મેજર માપ પૂરું હજી નથી કરાયું.
એના માટે ક્યાં ને ક્યાં ગ્રામીણ વિસ્તારના લોકોને હું ખાસ અપીલ કરીશ કે જે તે સમયે જે દરગાહ અને મસ્જિદો હતી એ સમયમાં હવે અગર કાંઈ મોટી જગ્યાઓ થયું છે તો એમાં ડીએલઆરમાંથી એ પંચાયતને લેટર આપીને ડીએલઆરને માપણી કરાવવા માટે ફરીથી અપીલ કરે, જેથી નવેસર માપણી થશે અને નવી જે જગ્યાઓ વધી છે એને પણ નવેસર પીટીઆરમાં સમાવેશ કરવામાં આવે. કારણ કે આ લોકો એવા છે કે જે લોકોને આપણે જે દિશામાં આંગળી ચીંધી છે એ પ્રમાણે ચાલે છે, પરંતુ ક્યાં ને ક્યાં પોતે આગળ આવવા માટે એ જરૂર છે હરેક ગામડાઓના. કારણ કે આગેવાનો ફક્ત સૂચન કરશે, એની અધૂરાશું પૂરું કરવા માટે ગાંધીનગરના ધક્કા પણ ખાશે, પણ પ્રોપર એની જે પ્રોપર કામ છે એ લોકોને અહીંયા ગામની પંચાયતો અથવા નગરપાલિકાઓમાં એમને જઈને કરવું પડશે, કારણ કે હરેક જગ્યા ઉપર આગેવાન નહીં પહોંચી શકે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.